લાલગેટ પોલીસે ભજીયા અને પાનના ગલ્લા પરથી ઝડપી પાડેલ એમડી ડ્રગ્સ મામલે એમડી ડિલિવરી કરનાર ભરૂચ અને મુંબઈના આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। લાલગેટ પોલીસે બાતમીના આધારે ભજીયાની લારી અને પાનના ગલ્લા પરથી એમડી ડ્રગ્સનું વેચાણ કરનાર મોઇનુદ્દીન અંસારી તથા તેના સાથીદારો જાફર ગોડિલ સહિત 3ને ઝડપી પાડ્યા હતા। તો પોલીસ પૂછપરછમાં આ એમડી ડ્રગ્સ ભરૂચના ઝમીર સબ્બીર શેખ મારફતે અથર મંસૂરી પાસેથી જાફર ગોડિલ મંગાવતો હોવાનું બહાર આવતા ભરૂચથી અથર આરીફ મંસૂરીને ઝડપી પાડી તે મુંબઈથી જેની પાસેથી એમડી મંગાવતો હતો તે અશરફ સોખિયાને પણ ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસે ભજીયા અને પાનની લારી પણ કબજે લીધી હતી। જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરીફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી। આ અથર આરીફ મંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ તેનું ઇન્ટ્રોગેશન કરતા અથર આરીફ મંસૂરી એ આ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે। એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા। એ પછી એક ભરૂચથી અથર આરીફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે। હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે।